નમસ્કાર. અનોખી જિંદગીમાં આપનું સ્વાગત છે. હું છું નિમેશ ગોંડલિયા અને દર વખતે આપણે અનોખી જિંદગીમાં અલગ અલગ લોકોને, પત્રકારોને અને સારા એવા સક્સેસફુલ લોકોને મળતા હોય છે. ત્યારે આજે આપણી સાથે છે જયેશભાઈ ઠકરાર. સંદેશ ન્યૂઝપેપરના તંત્રી છે અને અનેક જે અલગ અલગ કોલમો પણ લખે છે અને યુટ્યુબ ચેનલ પણ તેઓની સારી એવી પ્રસિદ્ધ છે. જયેશભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર. શરૂઆત આપણે આપના જન્મથી જ કરીએ. આપના જન્મનો કઈ તારીખ હતી અને કયું સ્થળ હતું? મારો જન્મ કોડીનાર તાલુકાના કાજ ગામે થયેલો અને મારો જન્મ 26મી ઓક્ટોબર 1971 થયેલો. મારા ફાધર ફોરેસ્ટ ઓફિસર હતા અને ગીરના અલગ અલગ વિસ્તારોમાં એમનું પોસ્ટિંગ થતું હતું. એટલે એ ગામની હિસ્ટ્રી એવી છે કે પૂર જ્યારે આવ્યું ત્યારે થોડા સમય પહેલા એ ગામ આખું તણાઈ ગયેલું ને હવે તો આખું નવસર્જન થયેલું છે. ત્યારબાદ આપનું સ્કૂલિંગ, પ્રાથમિક સ્કૂલ? મારા ફાધર જ્યારે હું 5 વર્ષની ઉંમરનો હતો ત્યારે એક્સપાયર્ડ થઈ ગયેલા અને મારા મધર અને મારા મોટા ભાઈ આ બંનેની મારા જીવનમાં ખૂબ મોટી ભૂમિકા રહી. મારા મધર મને મારા ફાધરના મૃત્યુના થોડાક જ દિવસો પછી સ્કૂલે મૂકવા આવેલા અને એનો પણ એક સરસ કિસ્સો મને યાદ આવે છે કે જ્યારે મારા મધર મને મૂકવા આવેલા, અમે ત્યારે પોરબંદર પાસેના રાણાવાવ ગામમાં રહેતા હતા અને એક ઓફિસરના પત્ની કે જે દોમદોમ સાહેબીમાં રહ્યા હોય અને યુવા વયે વિધવા બની જાય અચાનક અને આખા પરિવારની જવાબદારી એમના ઉપર આવી ગઈ. એવા સમયે મને સ્કૂલે મૂકવા આવેલા અને ત્યારે સ્કૂલમાં એ દિવસે જે નાના ગામમાં તો ત્યારે કોઈ એવા આજના જેવી સ્માર્ટ ક્લાસ કે એવું નહોતું, તો બેચ ઉપર પહેલા નંબરે જે છોકરો બેસતો હતો એ તે દિવસે નહોતો. એટલે હું એક બાળકની જેમ એ નંબરે બેસી ગયો પહેલા જ. તો ટીચરે એવું કીધું કે ભાઈ ત્યાં બેસવા માટે તો બહુ મહેનત કરવી પડે. તો મારા મધરે ત્યારે એમ જ ફ્લ્યુક કહી દીધું કે મારો દીકરો પણ એવી જ મહેનત કરશે અને એ જ નંબર ઉપર બેસશે. અને ઈશ્વરની કૃપા ગણો અને માના આશીર્વાદ ગણો, હું જ્યાં સુધી ભણ્યો સ્કૂલિંગમાં ત્યાં સુધી બધા જ ક્લાસમાં હું પહેલો નંબર આવ્યો. વાહ, સરસ. અને પ્રાથમિક જે તમે શિક્ષણ લેલું ત્યારબાદ કોલેજ કઈ રીતે, કેમાં? 10મા ધોરણ સુધી હું રાણાવાવની સ્કૂલમાં ભણ્યો. રાધર 10મું પણ મેં અડધું જ કર્યું હતું અને પછીથી મારા મોટાભાઈ જ્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં લાગી ગયા હતા અને એમની એવી અદમ્ય ઈચ્છા હતી કે ભાઈ પોતે નોકરીએ છે તો આખા પરિવારને પોતાની સાથે જ રાખે. તો એમનું પોસ્ટિંગ ધારી હતું, અમરેલી પાસે. તો અમે લોકો ધારી શિફ્ટ થયા અને ધારીમાં ત્યારે મેં 10માંથી શરૂઆત કરી. 10મું, 11મું, 12મું મેં ધારી કર્યા. જીપીબી હાઈસ્કૂલ નામ છે સ્કૂલનું. અને પછીથી મેં અમરેલીની કામાણી સાયન્સ કોલેજ છે એમાં મેં બેચલર ઓફ સાયન્સ પૂરું કર્યું. બરાબર. અને પછી જે આ પત્રકારત્વનું જે નશો છે, કઈ રીતે તમે પત્રકારત્વમાં કઈ રીતે જોડાયા? નશો તો એવું કોઈ શબ્દ મને ત્યારે નહોતો લાગ્યો અને આજે હું નશો તો શબ્દ વાપરતો નથી જર્નલિઝમ માટે. શોખ હોય છે. પણ એવું ખરું કે જુઓ, એ સમયગાળો થોડો અલગ હતો. આ વાત છે 20-25 વર્ષ પહેલાની, કે ત્યારે આજના જેવા ક્ષેત્રો નહોતા કે બહુ તમે કોઈ વિશેષ જગ્યાએ જાઓ. પણ મેં કેમિસ્ટ્રીમાં કર્યું હતું અને એક આખો ટ્રેન્ડ હતો ત્યારે કે ભાઈ કેમિકલ ફેક્ટરીઝમાં નોકરી મળે અને એક મિડલ ક્લાસ ફેમિલીના યુવાન માટે તો શું હોય કે તુરંત જ એમને નોકરી મળે એવું ક્ષેત્ર એ પસંદ કરે. તો આઈ વોઝ ઓલ્સો સર્ચિંગ કે મને કોઈ એવી જોબ મળે. પણ આપ કહો છો એ સાચી વાત છે કે પ્રોફેશન અને પેશન આ બે અલગ વસ્તુ છે. હું જ્યારે કોલેજમાં હતો ત્યારે પણ એક મેગેઝિન ચલાવતો હતો અને ત્યારે પણ હું ખાસી સ્પર્ધાઓમાં ભાગ લેતો અને અલગ અલગ પ્રાદેશિક કક્ષા સુધી કે રાજ્ય કક્ષા સુધી મેં લેખન, વક્તૃત્વ, કાવ્ય પઠન, એકાંકી, મોનો એક્ટિંગ આ બધામાં ભાગ લીધેલો. તો અંદર એવું હતું લખવાનું. અને ત્યારે પણ હું સંદેશ ન્યૂઝપેપરની ત્યારે સ્ત્રી સાપ્તાહિક પૂર્તિ આવતી, તો એમાં હું ત્યારે પણ એક કોલમ લખતો હતો એ સમયે પણ. અને એવું અંદર હતું પણ છતાંય ક્યારેય એવું નહોતું લાગ્યું કે પત્રકાર બની શકાય, કેમ કે અમરેલી જેવા ગામમાંથી તમને કોઈ ગણમાન્ય અખબારો કે ત્યારે ટીવી ચેનલ્સ કે આ ડિજિટલ મીડિયા તો હતું નહીં, કેવી રીતે ચાન્સ મળે આવું કોઈ જ્ઞાન હતું નહીં. પણ પેલું એમ હતું કે આ ગમે છે આપણને
અને એ ગમતું હતું એટલે જ ઘણા બધા સંયોગો, હું એવું માનું છું કે જો તમે પૂરા દિલથી કોઈ વસ્તુને ઈચ્છતા હો તો આખી કાયનાત તમને એ તરફ લઈ જતી હોય છે. તો મારા જે મિત્રો મારી કોલેજમાં હતા અને એ બધા મિત્રોને એવું લાગ્યું કે આ થોડો અલગ છે આપણા બધા કરતા, અને 3 વર્ષ સુધી આપણી સાથે રહીને એને હંમેશા આવી પ્રવૃત્તિઓ કરી છે. તો એ જ લોકો રાજકોટ થી ડિપાર્ટમેન્ટ ઓફ જર્નલિઝમ માંથી મારા માટે ફોર્મ લાવ્યા અને મને કીધું કે તું ફોર્મ ભરી દે. હવે મેં ફોર્મ ભર્યું અને હું જયારે રાજકોટ આપવા આવ્યો ત્યારે ડેટ જતી રહેલી. તો આપણા નિલેશભાઈ પંડ્યા છે, એમનો કોઈ પરિચિત મને એમનો રેફરન્સ આપેલો. તો નિલેશભાઈએ મને કીધું કે તારી વાત ઉપરથી એવું લાગે છે કે તું બરાબર રસ ધરાવે છે આમાં, ચલો હું ડોક્ટર દલાલ પાસે આવું ભલામણ કરું કે કદાચ તારું લઈ લેતો એમ. તો દલાલ સાહેબે થોડા કડક શબ્દોમાં કીધું ખરા કે ભાઈ આવું ના ચાલે, પત્રકાર બનવું છે ને તમે ડિસિપ્લિનમાં સમજતા નથી, ફોર્મની તારીખ જતી રહે. પણ એ કીધું કે સારું, હું તને આમાં લઈ લઉં છું. એમ મારું ફોર્મ ભરાણું અને ઇન્ટરવ્યુમાં પણ હું નીકળી ગયો અને ત્યારે મેં બેચલર ઓફ જર્નલિઝમની શરૂઆત કરી. પણ જ્યારે હું બેચલર ઓફ જર્નલિઝમ મેં જોઈન કર્યું ને ત્યારે મને એવું લાગ્યું કે આ કંઈક આપણે લગતી બાબત છે. 100% તો ત્યારે એવું શ્યોર નહોતું. અને જીવનમાં એક વસ્તુ નક્કી કરેલી છે કે કોઈ દિવસ ગમતી વસ્તુઓમાં પૈસા કેટલા મળે છે એ નહીં જોવાનું, અને ન ગમતી બાબતો, જેનું હું રતન ટાટાના વાક્યને અનુસરું છું કે હંમેશા માણસો એમાં આવે છે કે મજા આવે એવું જ કરવું. તો રતન ટાટા એવું કહેતા કે નોકરી ધંધામાં મજા શબ્દ નથી હોતો, એ નોકરી હોય છે. બરાબર, મજા તો તમે તમારી રીતે મેળવવાની છે. તો મને એવું લાગ્યું કે હું ભલે કેમિસ્ટ્રીનો સ્ટુડન્ટ છું, પણ મને આમાં ખૂબ ગમે છે. અને ત્યારથી જર્નલિઝમના જે ડિપાર્ટમેન્ટ હતો ત્યારથી પણ મેં કેટલીક પ્રવૃત્તિઓ જે લખવાની એ વધુ વેગવંતી રીતે શરૂ કરેલી. આમ જનરલી જોઈએ તો બાળપણમાં ઘણાના સપના હોય છે કે મારે આ બનવું છે, તે બનવું છે. તો પહેલાથી જ તમે પત્રકાર બનવું હતું એવું વિચાર્યું હતું કે કંઈક બીજું થોટ કર્યું હતું? ટુ બી વેરી ઓનેસ્ટ, મેં એવું નહોતું વિચાર્યું ઓનેસ્ટલી. એટલા માટે નહોતું વિચાર્યું કે સંજોગો એવા નહોતા કે તમે એવી કલ્પનાઓમાં વિહાર કરી શકો. અને પહેલેથી જ મને એક એજ સુધી ફેન્ટસી હોય છે, બધી કલ્પનાનું જગત હોય છે. પણ હંમેશા હું આજે માનું છું ને, દેશમાં કરોડો મિડલ ક્લાસ ફેમિલીના સંતાનો એવા હોય છે કે જે લોકો ભલે ગમતું ના ગમતું, કેમ કે એક એજમાં તમને ખરી વાસ્તવિકતાની ખબર હોતી નથી કે શું હોય છે. પણ આ ચોક્કસ એવું વિચારેલું કે આપણે જે પણ કરવું છે એ શ્રેષ્ઠ કરીશું. જે જગ્યાએ આપણે જશું ત્યાં આપણું બેસ્ટ પરફોર્મન્સ કરીશું. હવે વાત કરીએ આપણે જે તમે મેગેઝિનની વાત કરી, તમે વિદ્યાર્થી કાળ દરમિયાન ચલાવતા, એ મેગેઝિનનું નામ શું હતું? એ મેગેઝિનનું નામ હતું ગોલ્ડન મેમરીઝ. વાહ. અને એમાં પણ એ વખતે અમે રમેશ પારેખના ઇન્ટરવ્યુ કરેલા, હર્ષદ ચંદારણાનો ઇન્ટરવ્યુ કરેલો. અને સુરત ત્યારે ગુજરાત મિત્રના તંત્રી ભગવતી કુમાર શર્મા હતા, તો હું પર્સનલી એમને મળવા ગયેલો. અને મને કદાચ જર્નલિઝમ ગમતું થયું હોય તો એના કારણે કે એ જમાનાના એટલા ટોપ લેવલના તંત્રી હોવા છતાં એક કોલેજનો સ્ટુડન્ટ કે જે ત્યારે તો હું જર્નલિઝમ નહોતો કરતો, ત્યારે હું સાયન્સમાં હતો, તો એમણે મને પૂરો સમય આપ્યો, મારી સાથે પૂરી વાતો કરી અને જર્નલિઝમ વિશે મને ખૂબ સરસ સમજાવ્યું એમણે. તો મને ત્યારે અંદરથી એવું ગમ્યું કે આવું થઈ શકે. હવે ફર્સ્ટ તમે ક્યાંય જોડાયા હોય, જોબ ચાલુ કરી હોય પત્રકાર તરીકેનું, એ ઇન્સિડન્સ શું હતો? નિમેશભાઈ, મેં જર્નલિઝમ પૂરું કર્યું ને પછી જર્નલિઝમમાં એવું હોય છે કે તમારે ઇન્ટર્નશિપ કરવાની હોય. તો ઇન્ટર્નશિપ વખતે મારે લિસ્ટ બનાવવાનું હતું કે કોણે ક્યાં જવાનું. તો લિસ્ટ મેં બનાવેલું અને એમાં મેં મારા નામમાં ગુજરાત સમાચાર લખેલું કે મારે ગુજરાત સમાચારમાં ઇન્ટર્નશિપ કરવી છે. આ બનેલી જ ઘટના કહું છું, મારા જે પણ મિત્રો આ સાંભળે એમને બરાબર ખબર જ હશે. તો બન્યું એવું કે બાકીના બધાને એમની ચોઈસ મુજબ મળ્યું અને મને નૂતન સૌરાષ્ટ્રમાં ઇન્ટર્નશિપ આપવામાં આવી. નૂતન સૌરાષ્ટ્ર પ્રત્યે મને પૂરેપૂરા રિગાર્ડ્સ છે અને એમના હસમુખભાઈ જે સંચાલક હતા, એમના પ્રત્યે મને પૂરું સન્માન છે. પણ એક એજમાં એવો જે ખુમા એ પેલું હોય છે ને કે ભાઈ મને તો ગુજરાત સમાચારમાં કેમ ના મળે. તો બહુ બધા મનોમંથન પછી હું નૂતન સૌરાષ્ટ્રનો જે લેટર હતો મારો એ લઈને હું ગુજરાત સમાચારની ઓફિસે પહોંચ્યો. પહેલી વખત ગયેલો ત્યારે, અને કોઈ ઓળખતું નહોતું. તો ત્યાંના તંત્રી પદ્મકાંતભાઈ ત્રિવેદી હતા. જો એ પણ આ સાંભળતા હોય તો એમને પણ વંદન કરું છું, કેમ કે મારી આખી જર્નીમાં એમનો ખૂબ મોટો ફાળો છે.
તો મને એમણે બોલાવ્યો અંદર, તો જોયું કાગળ મને કે તમને તો નૂતન સૌરાષ્ટ્રમાં મળી છે, તમે નૂતન સૌરાષ્ટ્રમાં જતા રહો, અહીંયા આવવાની જરૂર નથી. એટલે મેં કીધું સર મારી ખૂબ ઈચ્છા છે, મારે ગુજરાત સમાચારમાં ઇન્ટર્નશિપ કરવી છે. તો કે શું કરવા ગુજરાત સમાચારમાં કરવી છે? તો મેં એને કીધું કે મને કદાચ નૂતન સૌરાષ્ટ્રમાં બેનર હેડલાઇન્સ લખવા મળે ને એના કરતા મને ગુજરાત સમાચારમાં અવસાનનો લખવા મળશે ને તો ગમશે. મને નૂતન સૌરાષ્ટ્ર તો બહુ આપણું ધરોહર છે આ ધરતીનું, અને એમને જર્નલિઝમની ખૂબ સરસ શરૂઆત કરેલી, પણ મારા મનમાં આવી ઈચ્છા છે, એટલે મારો એમના પ્રત્યે રિગાર્ડ ઓછો છે એવું નથી. તો એ જ મિનિટે પદ્મકાંતભાઈએ કીધું કે તો આજથી જ બેસી જા ચાલ અહીંયા. અને એ દિવસથી મેં પહેલા ટ્રંક કોલ થી શરૂઆત કરી. ત્યારે મોબાઈલ હતા નહીં, અને ઓપરેટરને કહીને તમારે કોલ લગાડવો પડતો કે ભાઈ હવે ખંભાળિયા આપો, હવે માણાવદર આપો, અને 3 મિનિટમાં તમારે ફટાફટ ન્યૂઝ એની વિગતો લઈ લેવી પડે, વિગત જે ખબરપત્રી આપે. અને અધરવાઇઝ ઓપરેટર 3 મિનિટ પછી એમ કે 3 મિનિટ્સ ઓવર, તો 6 મિનિટ વાળો કોલ ચાલુ થાય, પછી એનો ચાર્જ વધે. એટલે એવા માણસોની જરૂર હોય કે ત્વરિત ઘટનાઓને સમજી શકે. તો ત્યારથી મેં કામ શરૂ કર્યું, અને પહેલેથી જ મેં આપને કીધું એમ કે શ્રેષ્ઠ આપવું એવો એક જે સ્વભાવ હતો એ ત્યારથી જ એમાં પણ હતો. એટલે હું ત્યારે એવું કરતો કે રાત્રે મોડે સુધી બેસતો, અને ત્યારે બધા ટેલિગ્રાફ, પાયોનિયર આવા બધા અખબારો સાંજે આવતા ટેક્સીમાં, તો રાત્રે 1:30 વાગ્યા સુધી હું બધા જ ઇંગ્લિશ અખબારો વાંચતો. અને એના કારણે ત્યારે શું પીટીઆઈ નું મશીન હોય, ટેલિપ્રિન્ટર, તો ટીપી ઉપર બધા ન્યૂઝ ઉતરતા હોય, તો હું સતત એને જોઉં. એટલે મને તંત્રીની નજરમાં બધું આવે જ. હંમેશા સાચો તંત્રી એ જ હોય છે કે જે બધું જ ઓબ્ઝર્વ કરતો હોય કે કયા માણસ શું કરી રહ્યો છે, કેની કેટલી ચીવટ છે, કેનું વધારે ધ્યાન છે. તો એને પારખી લીધું અને મને કીધું કે તને ફાવે છે ઇંગ્લિશ? મેં કીધું હા સર મને ફાવે છે. તો મને કે ટેલિપ્રિન્ટર તું જોજે હવે. તો હું રાત્રે 1:30 વાગ્યા સુધી જોતો. અને પછી તો છાપાની દુનિયા એવી છે ને ઉગાડી કે જો તમારામાં સત્વ હોય ને તો ઓપોર્ચ્યુનિટી સામેથી આવી જ જાય છે. એવી અનેક ઘટનાઓ બની. ત્યારે યુએસએસઆર નું વોર ચાલતું હતું, વિઘટન થવાનું હતું, તો એવા અનેક ન્યૂઝ રાત્રે બનતા, અને મેં એવા કેટલા બધા બેનર હેડલાઇન્સ કરી છે. અને એના કારણે તંત્રીની વધુ નજીક જવાનું થયું, વધુ વાતો થઈ, આપણે વધુ એક્સપ્લોર થયા. તો એને એવું લાગ્યું કે એકચ્યુઅલી આ માણસ તો રિપોર્ટિંગ નો માસ્ટર છે. તો માસ્ટર તો ના કહી શકાય, પણ એમનો એમાં રસ છે. તો મને બીજું મારે કોઈ મર્યાદાઓ નહોતી કે મારે અહીંયા જ રહેવું કે ત્યાં રહેવું. તો મને એમણે પૂછ્યું કે તારે કચ્છ જવું છે, કચ્છમાં કોઈ બ્યુરોમાં જગ્યા હશે? તો મેં તો કચ્છ કોઈ દિવસ જોયું નહોતું, પણ કદી ડરવાની તો પેલી રાખી જ નથી. જે કામો કરીએ આખી જર્નીમાં ઘણા બધા પડાવો એવા આવ્યા કે મેં એમાં પેલી હા પાડી હોય અને મારો વિજય થયો હોય, અને જે લોકોએ ડરીને ના પાડી હોય એ કદાચ મારાથી ઉત્તમ હોવા છતાં પાછળ રહી ગયા. તો હું ભુજ ગયો, અને ભુજમાં લગભગ 1 થી 1.5 વર્ષ દરમિયાન 300 જગ્યાઓએ હું ગયો બાઇક ઉપર, કે મેં ભુજનો એક ખૂણો બાકી નથી રાખ્યો. એટલી બધી અફલાતું નેશનલ લેવલની સ્ટોરીઝ કરવાનો મને ભુજમાં ચાન્સ મળ્યો. પત્રકારત્વમાં તમે રિપોર્ટિંગ જ્યારે ફર્સ્ટ શરૂ કર્યું ત્યારે પહેલો અનુભવ કેવો હતો? પસીનો છૂટી ગયો હતો કે સ્મિત ફરક્યું હતું? મને બિલકુલ બરાબર યાદ હોય. યસ, મને બિલકુલ યાદ છે કે મેં પહેલું જ રિપોર્ટિંગ કર્યું હતું. હા, ત્યારે મારામાં મેચ્યોરિટી નહોતી. કદાચ એ જ રિપોર્ટિંગ જો આજે કરવાનું થાય તો હું એવી રીતે ના કર્યું હોત મેં. પણ ત્યારે મને યાદ નહોતું કે કોર્ટના કેસ થઈ શકે, કોર્ટના કેસ થાય તો શું પ્રોબ્લેમ થાય. એટલે રાજકોટની એક, હું નામ નહીં લઉં હવે, એક હોમિયોપેથ કોલેજ હતી, એમાં બહુ બધી ફી લેવાતી. આજકાલની જેવું ઓનલાઈન બધું હતું નહીં, એટલે મેં એના વિશે આર્ટિકલ લખેલો. મને પાક્કી ખબર હતી કે આવું ચાલે છે, પણ મારી પાસે એવિડન્સ નહોતા. પણ છતાં મારા ટ્રસ્ટ ઉપર તંત્રીએ આર્ટિકલ પબ્લિશ કર્યો, અને ઇટ વોઝ સુપર હિટ એટ ધેટ ટાઈમ. અને પછીથી તો ડે બાય ડે મારી એક એવી આઈડેન્ટિટી થઈ ગઈ કે દરરોજ લાસ્ટ પેજ ઉપર 4 કોલમની એક સ્ટોરી કોઈ પણ ફિલ્ડની. એટલે મને સ્પેશિયલ સ્ટોરી કરવાની તક આપવામાં આવી. હું એ બધા લોકોનો ઋણી છું કે મને એમણે તક આપી. તો એમના કારણે હું અલગ અલગ ફિલ્ડમાં જઈ શકું, જેના કારણે હું વિજ્ઞાન વિશે લખી શક્યો, ગુનાખોરી વિશે લખી શક્યો, ભૌગોલિક વિશેષતાઓ વિશે લખી શક્યો, વાઇલ્ડ લાઈફ વિશે લખી શક્યો. સૌરાષ્ટ્રનું કોઈ એવું ગામ નહીં હોય કે જ્યાં હું ના ગયો હોઉં. એ સમયે આજના જેવી ફેસિલિટી નહોતી. અમે રાત્રે છાપું જયારે જતું તો છાપાની ટેક્સીમાં બેસીને એ સેન્ટર ઉપર જતા. અને જેમ કે પોરબંદરમાં સંતોકબેન જાડેજાની ધરપકડ થઈ, તો એ દિવસે મને બરાબર યાદ છે કે હું રાત્રે 12, 12:30 વાગે ટેક્સી નીકળી, એમાં ત્યાં ગયેલો, અને સવારે પહોંચીને આખો દિવસ અમે રિપોર્ટિંગ કરેલું. કેશોદમાં ફાયરિંગની ઘટના હોય,
કે કચ્છમાં ભૂકંપ હોય. કચ્છના ભૂકંપ વખતે હું 15 દિવસ કચ્છમાં રહેલો બીજા જ દિવસથી. કાંડલાનું જે સાયક્લોન આવેલું એમાં આઈ વોઝ વેરી ફર્સ્ટ રિપોર્ટર, કે મારા પછી બીબીસી પહોંચેલું અને બીબીસી મારો પહેલો ઇન્ટરવ્યુ લીધેલો કે સવારે 4 વાગે તમે શું જોયું. તો મતલબ એવા ઘણા બધા અવસર મળ્યા, ટોપ મોસ્ટ હસ્તીઓને મળવાનો ચાન્સ મળ્યો. નરેન્દ્ર મોદીને જ્યારે એ કાંઈ જ નહોતા ત્યારે મળવાનો મોકો મળ્યો, એ ખૂબ મહામાનવ બની ગયા આજે, ત્યારે પણ મળવાનો મોકો મળ્યો. વાજપેયીજીને મળવાનો મોકો મળ્યો અને ફિલ્ડ માર્શલને મળવાનો મોકો મળ્યો, શ્યામ માણેકશાને, દેશના ટોપ લેવલના સાયન્ટિસ્ટ. તો હું માનું છું કે પત્રકાર માટે કદાચ છે ને, પત્રકારોની બેંક બેલેન્સ તમે જુઓ કે એમના જે ઇન્વેસ્ટમેન્ટ જુઓ, તો મને લાગે છે આ એક મોટો ખજાનો હોય છે. પણ આ બધા ખજાનાની ચાવી એક હોય છે કે તમારામાં આત્મવિશ્વાસ કેટલો છે અને તમે જે કામ કરવા માંગો છો એના માટેની તમારી પોતાની ઇન્ટિગ્રિટી કેટલી છે. આજે હું જયારે જોઉં છું તો ઘણા બધા પત્રકારો એવી રીતે આવે છે કે મને તમે ફિલ્ડમાં મોકલો. ફિલ્ડમાં મોકલો એટલે એને એવું હોય છે કે મને હું જાવ એટલે હું સીધો જ શુભમન ગિલનો ઇન્ટરવ્યુ લઉં. એટલે મેં હમણાં જ એક પત્રકાર આવ્યા હતા, વિથ ઓલ રિસ્પેક્ટ, હું કોઈ પણ જર્નલિઝમનો સ્ટુડન્ટ આવે તો કદી એમને તક આપવાની ના નથી પાડતો. હું એમને થોડા દિવસ તો રાખું જ મારી પાસે, કે એની અંદર કદાચ કઈ એવું પડ્યું નથી ને કે જે મારી ધ્યાન બહાર નીકળી જાય. કેમ કે મને પણ આવી જ રીતે કોઈ કે તક આપેલી. તો મેં એમને કીધું કે સપોઝ માની લે કે હું જ શુભમન ગિલ છું, ચાલ, અને તું લે મારો ઇન્ટરવ્યુ, તું શું પૂછીશ શુભમન ગિલને? તો હી કુડ નોટ સે એનીથિંગ. તો આવું બધું બનતું હોય છે. એટલે આ ઘણા લોકો આને ગ્લેમર સમજે છે. ગ્લેમર ખૂબ જ નથી એવું નથી. લોકો તમને શાનથી બોલાવે છે, લોકો તમને એટલું બધું માનપાન આપે છે, પણ આ બધા શાન અને માનપાનની પાછળ એક કાળી મજૂરી હોય છે, એક પરસેવો હોય છે, તમારે ખૂબ બધું આપવું પડે છે. અને એમાં તમે તમારી ઘણી બધી વખત એવું બને છે કે તમારી પર્સનલ અને ફેમિલી લાઈફ છે એના ભોગે પણ ઘણું કરવું પડે છે. જો આ બધી તમારી તૈયારી તો જ હોઈ શકે જો એ તમારું પેશન હોય તો, અને તો થઈ શકે. અને તમે જ્યારે ગુજરાત સમાચારમાં ઇન્ટર્નશિપ કરી ત્યારબાદ પછી કયામાં જોડાયા હતા? સંદેશમાં ડાયરેક્ટ જોડાયા હતા કે? ગુજરાત સમાચારમાં મારી કારકિર્દી 16 વર્ષ હું ગુજરાત સમાચારમાં મેં કામ કર્યું. બરાબર. અને એ દરમિયાન મેં ભાવનગર આવૃત્તિના રેસિડેન્ટ એડિટર તરીકે મને મૂકવામાં આવેલો, અને એ માટે પણ હું એમનો ખૂબ આભારી છું. ખાસ કરીને સ્મૃતિબેન શાહ, કે જે થોડા સમય પહેલા એમનું મૃત્યુ થયું, હું એમને વંદન કરું છું કે એમણે મારામાં અપાર વિશ્વાસ મૂક્યો. શ્રેયાંશભાઈ, કે જેમણે મને ઉડવા માટે પૂરતું આકાશ આપ્યું. નિર્મમભાઈ, કે જેણે મને વિવિધતા ભરી કેટલીય સ્ટોરીઓ કરવા માટે ખૂબ જ પ્રોત્સાહન આપ્યું, મારી કોલમ શરૂ કરાવી. અમમભાઈ, આ બધા જ લોકો, હું એવું બહુ નમ્રતાપૂર્વક કહું છું કે એમના મારા ઉપર 4 હાથ હતા, અને એના કારણે જ હું ખૂબ બધી જગ્યાએ દેશ વિદેશમાં જઈ શક્યો. મને એમણે ભારતનું જે સૌથી પહેલું ઇઝરાયલમાં ડેલિગેશન ગયેલું, એમાં મને ઇઝરાયલ જવાની તક મળી, કે જેમાં મને દેશના ટોપ મોસ્ટ જર્નલિસ્ટની સાથે ત્યાં રહેવાની તક મળી. જોર્ડન જવાની તક મળી. સમાચાર થ્રુ ગયા હતા કે? ગુજરાત સમાચાર વતી જ. જ્યારે આપણે ત્યાં, ભારત હંમેશા પેલેસ્ટાઈનનું સમર્થક હતું, અને પેલેસ્ટાઈનના યાસર અરાફાત સાથે ઇન્દિરા ગાંધીને બહુ ઘનિષ્ઠ સંબંધો હતા. પછી જેવી વાજપેયીની સરકાર આવી 1999માં, તો પહેલી વખત આપણે ઇઝરાયલ સાથે ફ્રેન્ડશિપ કરી, અને એના જેસ્ચર રૂપે ઇઝરાયલે એક ભારતના એક ડેલિગેશનને બોલાવ્યું. એમાં 11 લોકો હતા પૂરા ભારતમાંથી. ગુજરાતમાંથી હું એક હતો, ગુજરાત સમાચાર વતી. તો આ બધાને ત્યાં બોલાવેલા. અત્યારે જે ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર છે બેન્જામિન નેતન્યાહુ, એ ત્યારે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હતા, અને આઈ વોઝ વેરી લકી કે અમારા જે ટીમ હતી એમનું નેતૃત્વ નેતન્યાહુ ત્યારે સંભાળતા હતા. અમને ત્યાંની આપણી જે પાર્લામેન્ટ છે, આપણે જે પાર્લામેન્ટ કહીએ છીએ, ત્યાં એમને નેસેટ કહેવામાં આવે છે. તો મને ખૂબ ગમ્યું. હું જેરુસલેમ જવા મળ્યું, તેલ અવીવ જવા મળ્યું, હાઈફા જવા મળ્યું. અત્યારે જે ગાઝા બોર્ડરનો વિવાદ ચાલી રહ્યો છે, તો એ ગાઝા બોર્ડર સુધી અમે જઈ આવેલા. પેલેસ્ટાઈનને બહુ નજીકથી જોયું. તો આવી બધી તક મને મળી. એ પછી મોલ્દીવ જવાની મને તક મળી, જોર્ડન, આવા ઘણા બધા. અને દેશમાં તો કેટલા બધા ટોપ લેવલના સેમિનાર, કોન્ફરન્સ, રિપોર્ટિંગ, એવી તક મળી. એક બહુ મને ગમતું રિપોર્ટિંગ છે, એ પણ મને તમારી સાથે શેર કરું છું, કે જેવી રીતે ટાઇટેનિક ડૂબી ગયું ને, એવી રીતે એ જમાનામાં સ્વીડનનું એક કાર્ગો શિપ હતું, જેની પણ પૂરા વિશ્વમાં બહુ નામના હતી. એનું નામ હતું ગોથેનબોર્ગ. એ ગોથેનબોર્ગ પણ એવું હતું કે સ્વીડનથી માલ લઈને નીકળતું આખા વિશ્વમાં, અને અલગ અલગ દેશોમાં જઈ માલને
આપી દે અને ત્યાંથી નવો માલ લઈ લે. આવું ફરી ફરીને એ 6 મહિનાની ટ્રીપ કરીને પાછું સ્વીડન આવે અને આખું જે શિપ છે એમાં કોઈ ઇલેક્ટ્રિસિટી નહીં, કશું જ નહીં, સઢવાળું જહાજ. અને ત્યાંના જે દેવદારના વૃક્ષો હોય ખાસ એના માટે ઉગાડવામાં આવે, ઉગાડીને પછી સુકવવામાં આવે અને એનાથી બને. તમે પાયરેટ્સ ઓફ કેરેબિયનમાં જોયું હોય એવા પ્રકારના શિપ, પણ આ કાર્ગો શિપ ખાસું મોટું. એક ટ્રીપમાં આવું ગોથેનબર્ગ નામ છે, એ સ્વીડનના એક પોર્ટનું નામ છે. એ ફરતું ફરતું આવે છે અને જ્યારે પરત આવે ત્યારે આખું સ્વીડન એને વેલકમ કરવા ઊભું હોય પોર્ટ ઉપર. તો પોર્ટ થી 10 જ નોટિકલ માઇલ દૂર જ્યારે ગોથેનબર્ગ લોકોને દેખાતું હતું કે આપણું શિપ આવી રહ્યું છે, ત્યારે જે ડૂબી જાય છે. અને એ પણ ટાઇટેનિક જેવી જ એક બહુ મોટી કરુણાંતિકા હતી. થોડા સમય પહેલા સ્વીડને આખી જ એની એક રેપ્લિકા બનાવી, એવી જ રીતે જહાજને બનાવ્યું અને એ જ રૂટ ઉપર મોકલ્યું. એમાં એનું એક પોઈન્ટ હતું ચેન્નઈ હતું અને દરેક પોઈન્ટ ઉપર જે આગળના પોઈન્ટ ઉપરથી એક સેલિબ્રિટી એને પાયલોટ કરે. તો શ્રીલંકાથી ઇન્ડિયા આવતું હતું ત્યારે આપણી ફિલ્મ એક્ટ્રેસ રેવતી હતી, એની પાયલટ હતી. તો એ એને લઈ અને ચેન્નઈ આવેલી, એનું રિપોર્ટિંગ કરવાની મને તક મળેલી અને એ જહાજ જોવાની તક મળેલી. તો મને ખૂબ આનંદ છે એ વાતનો. અને આવા બધા ઘણા બધા અદ્ભુત રિપોર્ટિંગ કરવાની તક મળી. આ મેં તમને જે વાત કરી છે આ ગુજરાત સમાચાર સુધીની સફરની વાત કરી છે. હવે આપણે આગળ કઈ રીતે પછી ગુજરાત સમાચાર પછી સંદેશમાં ડાયરેક્ટ ગુજરાત સમાચારમાં જ્યારે હું હતો ત્યારે રાજકોટ, ભાવનગર અને ભુજ આ 3 એડિશન સંભાળતો હતો અને જીએસટીવી ની ત્યારે શરૂઆત હતી. અને મેં તમને જેમ કીધું ને કે હિંમતથી હા પાડવાની એક ખુમારી પહેલેથી છે, એમ જ્યારે જીએસટીવી લોન્ચ થતું હતું ત્યારે મને ટીવી ત્યારે નવું હતું અને હું એનાથી ખૂબ જ અટ્રેક્ટ થયેલો હતો. એટલે મેં કીધું હું જીએસટીવી કરીશ જ. ઓકે. અને મને જીએસટીવીમાં પૂરી તક આપવામાં આવી અને મેં જીએસટીવીમાં પણ ઘણા બધા રિપોર્ટિંગ્સ કર્યા અલગ અલગ વિષયોના. અને એ જ સમયે એવું પહેલી વખત બનતું હતું કે આમ તો તમે મને પૂછી રહ્યા છો એટલે કહી રહ્યો છું અને વ્યુઅર્સ માટે પણ કહેવું એ મારી ફરજ છે. અધરવાઇઝ હું હંમેશા શાસ્ત્રનું એક વાક્ય માનું છું કે સૌથી મોટો અપરાધ હોય તો એ આત્મશ્લાઘા છે. ખુદની પ્રશંસા કરવી ન જોઈએ અને જો બીજા પણ આપણી પ્રશંસા કરતા હોય તો ત્યાં ઉભા ના રહેવું જોઈએ. પણ ત્યારે પહેલો એવો સંયોગ બનેલો કે હું જીએસટીવી નું કામ કરતો હતો, પ્રિન્ટમાં ગુજરાત સમાચારનું કામ કરતો હતો અને ત્યારે જ બિગ એફએમમાં મારો સેલિબ્રિટી હોસ્ટ તરીકેનો એક શો રન થતો હતો સવારમાં 9 વાગે. આમાંથી પ્રિન્ટમાં તો હું વર્ષોથી હતો પણ રેડિયો મારા માટે પહેલું જ હતું. પણ મને તક મળી, મેં કીધું હા હું કરીશ અને 6 મહિના સુધી તો મેં કર્યું. હું વહેલો ઉઠી નતો શકતો છતાં ખેંચીને રોજ જતો અને ઘણા બધા ખૂબ સરસ પ્રોગ્રામ એમાં પણ કર્યા. તો ગુજરાત સમાચાર પછીથી છેલ્લા 8 વર્ષથી હું સંદેશમાં રેસિડેન્ટ એડિટર છું, રાજકોટ, ભાવનગર અને ભુજ. અને સંદેશ ન્યૂઝ ચેનલમાં પણ મને પોલિટિકલ એનાલિસ્ટ તરીકે, અલગ અલગ ઇવેન્ટ્સના એનાલિસ્ટ તરીકે મને તક મળી રહી છે. અને આ ઉપરાંત હું સંદેશમાં મારી ગુજરાત સમાચારમાં જે કોલમ હતી વાઇડ એંગલ, એ જ નામથી હું સંદેશમાં અત્યારે રવિવારની પૂર્તિમાં કોલમ લખું છું, વાઇડ એંગલ. આ વાઇડ એંગલ નામ કઈ રીતે પસંદ? એંગલ તો હોય પણ વાઇડ કઈ રીતે? ત્યારે એવું હતું કે વિષયોનું કોઈ સ્પેસિફાઈડ નતું. જેમ કે ઘણા લોકો એવા હોય છે કે જે માત્ર ધર્મ ઉપર લખતા હોય, રાજકારણ ઉપર લખતા હોય, સ્પોર્ટ્સ ઉપર લખતા હોય, તો તમારી કોલમનું નામ એવું હોઈ શકે. પણ મને ઓનેસ્ટલી સ્પીકિંગ મને આજે એવું નથી લાગતું કે એકચ્યુઅલી વોટ આઈ મીન્ટ ફોર. ઓકે. હું બહુ સ્પષ્ટતા અને ઓનેસ્ટીથી કહું છું કે મને એવું ખરેખર નથી કે હું સ્પેશિયલી આનો જ છું. મને આજે મારા પરિવારમાં દાખલા તરીકે મારા મોટા ભાઈ આવે તો એ મને ફોરેસ્ટની વાત કરે તોય મને રસ પડે, એ ધર્મની વાત કરે તોય રસ પડે, મારો દીકરો ફૂટબોલની મેચ જોતો હોય તો મને એમાંય રસ પડે. બરાબર. અને મને ખુદને પણ ક્રિકેટમાં રસ છે. મને ભાતની જગ્યાઓ ફરવાનો શોખ છે, વાંચવાનો, જાણવાનો, મજાક મસ્તી, ગપ્પા મારવાનો, ટાઈમ વેડફવાનો અને ટાઈમનો વેલ્યુએબલ ઉપયોગ કરવાનો. આ મેં તમને આડવાતે પણ કરી દઉં કે એવી જ રીતે મારી યુટ્યુબ ચેનલ શરૂ થઈ. શરૂ કરી ત્યારે મને ખબર નહોતી કે એકચ્યુઅલી કયા સબ્જેક્ટ ઉપર શરૂ કરવું. બરાબર. પછી ત્યારે મને જે શરૂ ગમતું હતું એ બધું હું કરતો હતો એમાં. પણ હું ન્યૂઝ ચેનલમાં છું અને ન્યૂઝ પેપરમાં છું એટલે મેં મનથી એવું નક્કી કરેલું કે ભાઈ ક્લેશ ઓફ ઇન્ટરેસ્ટ ના થાય એટલે હું કમસે કમ ન્યૂઝ પૂરતો મારી ચેનલમાં નહીં જાઉં. તો મને એવું લાગ્યું કે મને બીજું શું ગમે છે, તો મને વાઇલ્ડ લાઈફ ખૂબ ગમે છે, હરવું ફરવું ખૂબ ગમે છે. તો આઈ સ્ટાર્ટેડ કે મેં એ બધા વિડીયોઝ મૂકવાનું શરૂ કર્યું અને એક બેઝ હંમેશા એ રાખ્યું હતું કે જે કરવું એ દિલથી કરવું. એટલે મારી આજની વાઇડ એંગલ કોલમ હોય કે દર શનિવારે આવતી એડિટોરિયલ પેજ ઉપરની ન્યૂઝ પ્લસ હોય કે બુધવારે આવતી કરંટ અફેર્સ હોય,
હું દિલથી લખું છું એટલે દિલ સુધી પહોંચે છે. આ એનો સિમ્પલ ફંડા છે એવું મેં જોયું છે. અને મારી ચેનલમાં પણ જે જયેશ ઠકરાર ઓફિશિયલ છે કે વાઇલ્ડ એંગલ છે, બીજી ચેનલનું નામ વાઇલ્ડ એંગલ છે, તો આ બધી બહુ રો છે. કોઈ ટેકનિકલ્સની મને આજે પણ એટલી ખબર નથી, પણ હા મને જુગુપ્સા હોય છે. જેમ કે વચ્ચે મને જ્યારે ડિઝાઇનનો જમાનો શરૂ થયો તો હું એ સમયે પણ મેં 3 મહિના સુધી કોરલ ડ્રો નો એક કોર્સ કરેલો, અને નિયમિત રીતે હું ઓનલાઈન ઘણી બધી વસ્તુઓ શીખતો રહું છું કે આવું થઈ શકે, આવું થઈ શકે, નવું નવું જાણવાનો શોખ છે. તો એવી જ રીતે હું સંદેશ જ્યારે મેં જોઈન કર્યું તો સંદેશમાં પણ મેં અલગ અલગ વિભાગો શરૂ કરી અને એ રીતે કામગીરી શરૂ કરી. તો આ 3 કોલમ જે આવે છે એ ઉપરાંત પણ હું જે કરું છું એવું નથી. મારા રિપોર્ટર્સ માટે પણ મારો એકમાત્ર મંત્ર એ જ છે કે તમને ગમતું કામ કરો. હા, બરાબર. તો તમે ગમતા કામમાં તમે 100% આપી શકશો, પણ રૂલ તો રતન ટાટા વાળો લાગુ પડે જ છે કે મજા આવે એવું જરૂરી નથી દરેક વખતે. અને દરરોજ જો મજા આવશે તો મજાનું કોઈ મહત્વ નથી. બધા ઘણા લોકો કહેતા હોય છે કે હું તો મારી મરજીનું જ બધું કરું. મરજીનું બધું રોજ કરો તો અપચો થઈ જાય. હવે પત્રકારત્વમાં તાજેતરમાં સૌથી પડકારજનક બાબત જે છે, રિપોર્ટિંગનો અનુભવ તમને પડકારજનક લાગ્યો હોય એવું કોઈ કે આમ ચેલેન્જિંગ તમને આપ્યું હોય? એસ જ મને મારા કોઈ ઉદાહરણ પૂરતું કહો તો શરૂઆતની દરેક વસ્તુઓ ચેલેન્જિંગ હતી, અને આજે પણ દિવસની શરૂઆત થાય છે તો હું એને એક ચેલેન્જ તરીકે જ જોઉં છું. ભલે તમારામાં એક સહજ રીતે આરોપણ થઈ ગયું હોય, પણ જર્નલિઝમ જ એક એવું ફિલ્ડ છે કે તમારે રોજ જાતને પ્રૂવ કરવી પડે છે. તમે રેકોર્ડ્સ ઉપર જીવી નથી શકતા કે તમે અગાઉ બહુ સારું કામ કર્યું છે એટલે આજે તમારું છાપું ચાલશે. ના, તમારે રોજ કંઈક નવું આપવું પડે છે. એટલે તમારે એને ચેલેન્જની જેમ લેવું પડે. પણ કોઈ પણ ચેલેન્જને જો તમે તો જ લઈ શકો કે જો તમે એમાં ડિસિપ્લિન્ડ હો, એક તમારું ટાઈમ ફ્રેમ હોય તો તમે એને બરાબર રીતે પૂરું કરી શકતા હો છો, ને એક તમારું વિઝન હોય. અને અમે જાણ્યું છે કે નર્મદાના પાણીનું એક કેમ્પેન તમે ચલાવ્યું હતું અને એમાં તમને એવોર્ડ મળ્યો છે, નેશનલ વોટર એવોર્ડ. એના પાછળની શું સ્ટોરી છે આખી? મારી કચ્છ એડિશનમાં અમે કચ્છમાં એવું હતું કે વરસાદ નહોતો આવતો ત્યારે કચ્છ કોઈ જવા માંગતું નહોતું. એ પનિશમેન્ટ કેપિટલ ગણાતું કે બદલી કોઈની થાય તો પણ એ પનિશમેન્ટ હોય એવું જ ગણાતું. પણ ભૂકંપ પછીથી કુદરતે કચ્છનો એવો સાથ આપ્યો છે કે એક તો દુકાળ પડતા નથી, અને બીજી બાજુ નર્મદાની કેનાલો ત્યાં પહોંચી ગઈ છે, એટલે કચ્છ આખું નવપલ્લવિત થઈ ગયું છે. તો અમે એના ઉપર ઘણા બધા આર્ટિકલ્સ અને વિઝ્યુઅલ સાથેની ડોક્યુમેન્ટરી ને એવું બનાવેલું, અને એના કારણે એમની વોટર રિસોર્સ મિનિસ્ટ્રી જે છે, હવે એને જળ સંપત્તિ મંત્રાલય જે છે એમનું નામ હવે બદલી ગયું છે, એમણે આની ખાસ નોંધ લીધી અને નરેન્દ્ર મોદી જે એવોર્ડ ને પદ્મશ્રીની પેરેલલ ગણે છે એવા વોટર એવોર્ડ્સમાં મારી પસંદગી કરવામાં આવી અને એ એવોર્ડ અમને આપવામાં આવ્યો. કોરોનાની વાત કરીએ, કોરોના કાળમાં જે તમારું રિપોર્ટિંગ હતું એ તમે શું કહી શકશો? તમારો જે અનુભવ છે આખો કોરોના વખતેનો સમયગાળો હતો. કોરોના વખતનો સમયગાળો છે બહુ સામાન્ય લોકો અને પૂરા જનજીવન માટે ખૂબ જ કરુણ કહી શકાય. પરંતુ એ સમયનો જ્યારે હું ઉલ્લેખ કરું છું ને ત્યારે મને ગર્વ સાથે અમુક બાબતો કહેવાનું મન થાય છે, અને હું નવી પેઢીના પત્રકારોને હંમેશા એમ કહું છું કે આ વાત એ જરૂરથી સાંભળે. અને આ વાત શરૂ કરતા પહેલા આ આખી વાતનો શ્રેય હું મારા ટીન એજ દીકરાને આપું છું કે બનેલું એવું કે કોરોનાના સમયે તો ગાઈડલાઈન હતી કે માસ્ક પહેર્યા વગર જવું નહીં, બને તો બહાર નીકળવું નહીં, અને એ જ ગાઈડલાઈન પત્રકારો પણ પાલન કરતા હતા, અને હું પણ મોટાભાગે એવી જ રીતે પાલન કરતો હતો. પણ એક દિવસ એવું બન્યું કે મારા દીકરાએ મને કીધું કે ડેડી આવો સમય ચાલે છે તો ભવિષ્યમાં જયારે બધું જતું રહેશે ત્યારે એવું શું કામ તમને યાદ રહેશે, તમે શું એવું કરી રહ્યા છો એમ અત્યારે? બરોબર. એટલે મને અંદરથી એવું થયું કે વાત તો સાચી છે, આપણે કઈ એવું તો ઉકાળી દીધું નથી. તો જયારે આ તો બહુ એવી ઘટના છે કે ન ભૂતો ન ભવિષ્યથી, તો આગળ જતા આપણને કોઈ પૂછશે કે તમે એ સમયે શું કર્યું હતું, તો એના બીજા જ દિવસથી મેં શરૂ કર્યું કે ત્યારે આંકડાઓની બહુ રમત ચાલતી હતી કે ઓછા મૃત્યુ બતાવવા માટે બહુ પ્રયત્નો થતા હતા, બધી વસ્તુઓને હાઈડ કરવાની પેરવી થતી હતી. તો સાચા આંકડા મેળવવા માટે હું સ્મશાનમાં ગયો અને અલગ અલગ સ્મશાનોમાં રોજ જતો. મારા સ્ટાફને બહાર નીકળવાની મનાઈ હતી. મેં બધા રિપોર્ટર્સને કીધેલું કે કોઈએ બહાર જવાની જરૂર નથી, કેમ કે બધાને જાન ઉપર જોખમ હતું. અને મારા ઘરમાં પણ મેં વાત નહોતી કરેલી કે હું સ્મશાનમાં જાઉં છું. પછી હું હોસ્પિટલ્સ જતો, હોસ્પિટલ્સમાં એમ્બ્યુલન્સની કતારો હતી, એમાં હું બધાને ઇન્ટરવ્યુ લેતો.
અને આ બધા જ વિડીયોઝ હું મારી ચેનલ ઉપર મૂકતો. અને ત્યારે આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કે જે ખૂબ સંવેદનશીલ હતા, હું રોજ એમના ધ્યાન ઉપર આ વાત મૂકતો. તો એના કારણે એવું બન્યું કે આંકડાઓનું એક સચોટ ચિત્ર રજૂ થયું અને પછી તો બધા ગામોમાં ટ્રેન્ડ શરૂ થયો કે સ્મશાનમાંથી તો સાચા આંકડા મળે જ. હોસ્પિટલોમાં પણ ઘણી બધી બાબતો છુપાવવામાં આવતી હતી, એ પહેલી થઈ. જેમ કે એમ્બ્યુલન્સની કતાર લાગતી તો એમાં જેનો છેલ્લે હોય તો એનો છેલ્લો વારો આવતો. તો મેં એવું સજેસ્ટ કર્યું કે કોઈ છેલ્લે છે પણ એ ક્રિટિકલ છે, તો મુખ્યમંત્રીએ ત્વરિત નિર્ણય કર્યો કે પેલા કતારમાં જે આવે એનું ચેકઅપ કરવામાં આવે અને પછી એ રીતે એમને એન્ટ્રી આપવામાં આવે. તો ઘણા બધા આવા નિર્ણયો લેવામાં આવ્યા. હું એના માટે નિમિત્ત બન્યો અને અલ્ટિમેટલી જે વસ્તુ બહુ યાદગાર છે મારા માટે, એવી એ રીતે બની કે એક સવાર હતી, હું ને મારો દીકરો બંને નીચે, હજુ તો હું ઉઠ્યો જ હતો અને એક ફોન આવે છે અને ફોનમાં કહેવામાં આવે છે કે મારા દીકરાએ ફોન ને જોયો ડિસ્પ્લે ઉપર, તો પેલામાં નામ લખેલું આવે તો મેં ઉપાડ્યો તો મને કે મેં રવીશ કુમાર બોલ રહા હું. અને ત્યારે મેં મારું પહેલું જ રિએક્શન જે હતું એ આપની સમક્ષ શું કહું છું કે એને એટલું જ કીધું અને મેં એમને કીધું કે તમે બીજી કોઈ વાત નહીં બોલતા આગળ, મારે તમને એટલું જ કહેવું છે કે મારું આ એક ડ્રીમ હતું કે તમારો ઇન્ટરવ્યુ કરવો અને આજે તમારો મને ફોન આવ્યો છે તો મને ખૂબ આનંદ છે, હવે તમે બોલો જે કેવું હોય તે. તો એમણે કીધું કે હું તમારો ઇન્ટરવ્યુ કરવા માંગુ છું. એટલે મેં એમને કીધું કે કદાચ મારા કેરિયરનો અંતિમ દિવસ પણ જો હોય ને તો મેં અહીંયા બધું મેળવી લીધું એવું મને લાગે છે કે તમારો મને ફોન આવ્યો. અને એ દિવસે ખૂબ બધી ચર્ચાઓ થઈ આખો દિવસ અને સાંજે એમણે મારો ઇન્ટરવ્યુ લીધો અને ખૂબ જ બધા વ્યૂ સાથે ખૂબ બધા લોકોએ એમાં, એ તો માઇલસ્ટોન છે, પણ મેં પણ જે સહજ ભાવે બધી વાતો કરી એમનાથી ઘણા બધા લોકોના ખૂબ સારા અભિપ્રાયો મળ્યા અને મને ખૂબ ગમ્યું. એ પછી તો વોશિંગ્ટન પોસ્ટમાં એની નોંધ લેવામાં આવી, ન્યુયોર્ક ટાઈમ્સમાં નોંધ લેવામાં આવી. પણ એક વસ્તુ આપને ચોક્કસથી જણાવીશ કે જ્યારે હું એક કામ કરતો હતો ત્યારે મારી એવી અપેક્ષા નહોતી કે ત્યારે મારી એવી ઈચ્છા પણ નહોતી કે ત્યારે મને ખબર પણ નહોતી કે આવું કશું બનશે. એટલે હંમેશા હું એવું માનું છું કે જે કામ તમે નિસ્વાર્થ ભાવે કર્યું હોય એ કામ કોઈક અલગ રીતે ઉગી નીકળે છે, પણ એ તમારી સંપૂર્ણ નિસ્વાર્થ ભાવ હોવો જોઈએ અને બીજા માટે હોવો જોઈએ. અને એની નોંધ ઉપરવાળો પણ લે છે. ઉપરવાળા જેવું તો કોઈ હશે જ ચોક્કસપણે. એવું મેં મારા જીવનમાં તો માન્યું છે અને દરેક પત્રકારો જે સંજોગોમાં કામ કરતા હોય છે, આજે એક ફેશન થઈ ગઈ છે પત્રકારોની ટીકા કરવાની કે છાપાવાળા આમ કરે છે ને ચેનલો વાળા આમ કરે છે, પણ એ લોકો કદી નજીક આવીને જોતા નથી કે એ લોકો કેટલી મહેનત કરે છે અને પછી ખોટા લેબલ લગાવે છે કે ભાઈ પત્રકારો આમ કરે તો સમાજમાં કેમ ચાલે, પત્રકારોએ તો આમ કરવું જ ના જોઈએ, આ ચોથી જાગીર છે. તો તમારા રોડ એન્ડ બિલ્ડિંગ વાળા બેદરકારીથી રસ્તા બનાવે તો એ ગંભીર નથી? તો આ તમારા કોર્ટમાં કોઈ ખોટું કરશે તો એ ખોટું નથી? પોલીસ વાળા ખોટું કરશે તો લોકોને મુશ્કેલી નથી થતી? દરેક ખાતાની પોતપોતાની જવાબદારી છે. અચ્છા, કોઈ દુકાન વાળો ભેળસેળ કરશે તો કોઈ માણસ મરી જશે, તો તમે બધો બ્લેમ કરો છો કે નહીં પત્રકારોએ તો આમ ના જ કરવું જોઈએ. પત્રકારો સમાજમાંથી જ આવેલા છે, નેતાઓએ આમ ના કરવું જોઈએ, સમાજમાંથી જ આવે છે. પબ્લિક પોતે એ સમજવું જોઈએ કે દરેક ફિલ્ડની પોતાની એક ગરિમા છે, દરેક ફિલ્ડનું પોતપોતાનું એક કામ છે અને દરેક લોકો કોઈ મંગળ ગ્રહ ઉપરથી નથી આવતા, આપણા સમાજમાંથી જ આવે છે.